ડ્રેગન ફ્રૂટના વાવેતરમાં ખેડૂતોને આ વર્ષે સામાન્ય હાલાકી ભોગવવી પડી છે. વધારે પડતી ગરમીના કારણે ખેડૂતોના ડ્રેગન ફ્રૂટના છોડ ઉપર સુકારા જેવી સમસ્યાઓ જોવા મળી છે. મૂળ તો ગરમીના કારણે ડ્રેગન ફ્રૂટનો છોડ વધારે પડતો સુકાઈ જાય છે, જેના કારણે તેમાં ફ્રૂટિંગની શક્યતા નહીવત થઈ જાય છે. પરંતુ તો પણ અમુક છોડમાં ફ્રૂટિંગની શક્યતાઓ રહેલી હોય છે. જાણીએ. પ્રજાપતિ ભીખાભાઈ હરિભાઈ 6 વર્ષથી વાવેતર કરેલ છે. પડ્યું એના કારણે ડ્રેગન ફ્રૂટના ખેતરમાં તમને શું આમ તકલીફ જોવા મળી? આ જે 6 વર્ષના છોડવા છે એ ગરમી સહન ના કરી શકવા 45 ડિગ્રી તાપમાન થવાથી આની અંદર જે પ્રવાહી પાણી હોય એ ગરમ થઈને સુકાઈ ગયું. એના કારણે જ આ થાય છે અને આના માટે કોઈ ઈલાજ હોતો નહીં. દર વર્ષે જે આવક આવતી હોય એનાથી 50% આવક ઘટી જાય. થાય એનું કારણ શું ખાસ કરીને? બસ એક જ આ ગરમીનું જ કારણ. બરાબર. 45 ડિગ્રી તાપમાન થાય 43 બહાર નીકળે એટલે આ પોઝિશન થાય ન થાય. આના લીધે તમને પ્રતિ વીઘે કેટલી આમ નુકસાની કદાચ પડી શકે? 50% નુકસાની આમાં પડવાની. જમીન કુલ 3 વીઘામાં ડ્રેગન ફ્રૂટ વાયેલ છે. બરાબર છે. અને આનો જો મતલબ આવતા વર્ષે તમારે ટ્રીટમેન્ટ કરવી હોય તો તમે કઈ રીતના કરો? ફક્ત આનો જે ફાલ આવ્યો છે એ બધો કટિંગ કરી નાખવાનો. કરી નાખ્યા પછી જે નવો ફાલ આવે એના આને કોઈ અસર રહે નહીં. આ કોઈ રોગ નહીં. ખાલી આને કટિંગ કરીને કાઢી નાખવાથી નવું જે ફૂટ આવે એ કમ્પ્લીટ ક્લિયર આવે. એમાં કોઈ બેમત નહીં. આ ગરમીનું જ કારણ છે અને થોડું હવામાન. આ વર્ષે જે ડ્રેગન ફ્રૂટ લેટ આવ્યા છે એનું આમ મેઇન કારણ શું? એનું મેઇન કારણ એક તો 45 ડિગ્રી બહાર તાપમાન થઈ ગયું. એના કારણે છોડમાં તાકાત ઘટી અને તાકાત ઘટવાના કારણે ફ્લાવરિંગ ઘટી ગયું અને વરસાદ આવ્યા પછી એ ચાલુ થયું. એટલે લગભગ 1 મહિનો તો લેટ પડ્યું જ. અને એના લીધે મતલબ તમને બજાર ભાવ કે એમાં કોઈ મતલબ અસર જોવા મળી છે? એના બજાર ભાવની બહુ અસર ના પડે, કારણ કે એ તો માલ જે આપવાનો હોય એ જ વેચાવાનો છે. થોડોક ફેર ઊંચો બજાર રહેશે ખરો. પણ એના સામે આવક ઓછી. આવક ઓછી એટલે થોડો બજારમાં સુધારો ખરો. આ સાલ ગરમીનું પ્રમાણ વધુ હોવાથી ફ્લાવરિંગ 1 મહિનો લેટ પડ્યું અને થોડું આવકમાં પણ ઘટાડો 50% થઈ જશે. આ વર્ષે ખાસ કરીને વધારે ગરમીના કારણે ડ્રેગન ફ્રૂટના છોડ ઉપર મોટા ભાગે આ સમસ્યાઓ જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોને પ્રતિ વીઘે 50% જેટલી ઘટ ઉત્પાદનમાં જોવા મળી શકે છે.